જય ધન્વંતરી મિત્રો, થોડાક સમયના અંતરે ફરી પાછા આપણે મિલન મુલાકાતના એક શુભ અવસર પર પહોંચ્યા છીએ. સ્વાસ્થ્યનું માર્ગદર્શન આપતી મારી આ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે અત્યાર સુધી દિનચર્યા, ઋતુચર્યા અને અધારણીય વેગો વિશે તથા સદવૃત્તનું પાલન વિશે ચર્ચાઓ કરી. ત્યારે આપ સર્વેમાંથી કોઈકને એવા પ્રશ્નો આવ્યા કે શ્રેષ્ઠ પુરુષ કોને કહેવાય, અને આજે એના વિશે ચર્ચા કરી લઈએ કે સુગંધિત દ્રવ્યો છાંટવાથી અથવા શ્રેષ્ઠ પોશાક પહેરવાથી આઉટર પર્સનાલિટી બને છે, બહારનો દેખાવ બને છે, પણ તમારા વિચારો, તર્ક, વિતર્ક, આચાર, વિચાર, ગેસ્ચર, પોસ્ચર અને તમારા બીજા પરત્વેના વ્યવહારોથી તમારી ઇનર પર્સનાલિટીના દર્શન થાય છે. આંતરિક વ્યક્તિત્વ તમારું કેવું છે એના દર્શન થાય છે. અને આપણા સનાતન ધર્મના સાહિત્યની અંદર આયુર્વેદમાં ખાસ કરીને શ્રેષ્ઠ પુરુષ કે જેને સર્વશ્રેષ્ઠ કહેવાય એવો ક્યારે દેખાઈ આવે છે, વર્તાઈ આવે છે, વગર બતાવે સમજ પડે છે, એના પરિચયની જરૂર નથી. એવા વ્યક્તિની ઓળખ માટે એવું કહેવાય છે કે જે વ્યક્તિએ સારી સારી બાબતોને પોતાના આચારમાં મૂકી છે એવું રસાયણ જેની પાસે છે, એટલે કે આચાર રસાયણ. સૌથી મોટામાં મોટું રસાયણ એ આચાર રસાયણ છે. સામાન્ય રીતે રસાયણ શબ્દનો અર્થ થાય છે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર સાતે ધાતુઓમાં તમારી અંદર સર્વશ્રેષ્ઠતા આરોગ્યના દૃષ્ટિકોણથી કેવી છે એ તમારી આઉટર પર્સનાલિટી, ઇનર પર્સનાલિટીથી દેખાય છે. અને આ વસ્તુઓને જો તમે સાચા અર્થમાં, માત્ર દેખાડવા ખાતર જ નહીં, સાચા અર્થમાં આચરણમાં મૂકી હશે, આચાર રસાયણનું સર્વશ્રેષ્ઠ રીતે પાલન કર્યું હશે, દરેક વસ્તુનો મર્મ સમજ્યા હશો અને દોડ કરવા ખાતર નહીં પણ સાચા અર્થમાં તમે એનું આચરણ કર્યું હશે, તો ચોક્કસપણે તમે સર્વશ્રેષ્ઠ અથવા બીજા લોકોમાં આદરણીય, માનનીય આવા શબ્દોના સંબોધનની આગળ જે લાગણીઓ, જે ભાવનાઓ છે એ તમને ઓટોમેટિક મળી રહેશે. તો મિત્રો, આયુર્વેદે બતાવ્યું છે આચાર રસાયણ સત્યવાદીનમ ક્રોધ માધ્યાત્મ પ્રવીણેન્દ્રિયમ શાંતમ સદ્વૃત્ત નિસ્તમ વિદ્યા નિત્યમ રસાયનમ. જે મનુષ્ય હંમેશા સત્યવાદી છે, ક્રોધ રહિત છે, જેને ક્યારેય ક્રોધ આવતો નથી, આત્મ ધ્યાનમાં જ તત્પર ઇન્દ્રિયવાળો, આપણી 10 ઇન્દ્રિયો વિષયો સુધી, વિષયોને ગ્રહણ કરીને મન અને આત્માને જ્ઞાન પ્રદાન કરે છે. આ 10 ઇન્દ્રિયોને અંતર્મુખી રાખીને, એટલે કે ઇન્દ્રિયોને વિષયોના અતિ અથવા હીન ઉપભોગ તરફ નહીં રાખીને, સાત્મ્ય, સંતુલનપણું રાખીને અને એ ઇન્દ્રિયોને મન તથા આત્માની અંદર આધ્યાત્મ ધ્યાનમાં જ તત્પર રાખીને શાંત અને સદાચારમાં તત્પર હોય તેવો તે નિત્ય રસાયણ જાણવો. આવો વ્યક્તિ જ નિત્ય વિશિષ્ટ પ્રતિભાવાળો, વિશિષ્ટ વ્યક્તિત્વવાળો અને સર્વશ્રેષ્ઠ પુરુષ કહેવાય છે. શ્રી રમણ મહર્ષિના આશ્રમમાં મલબારનો લગભગ 25 વર્ષની ઉંમરનો એક સાધક મેં જોયો હતો. તેની આંખમાં તેજ હતું, કપાળ ઉપર પ્રભાવ હતો. તેના ખોરાક વિશે મેં પૂછ્યું ત્યારે મને તાજુબી થઈ કે ફક્ત 9 ટાંક ભાત અને આમલીનું પાણી તે લેતો હતો. આમાં વિટામિન કેટલા? સદાચારથી પ્રાણનું નિયમન આપોઆપ જ થાય છે, શાંતિનો સંચાર થાય છે. તો સદાચાર એ સર્વશ્રેષ્ઠ
આચાર છે, સર્વશ્રેષ્ઠ આચારનું રસાયણ છે. કુંભક અને પ્રાણાયામ થાય છે અને આજુબાજુનું વાતાવરણ પણ તેને વશ થઈ જાય છે. સૌમ્ય પ્રક્ષીણશ્ચ ક્ષીરપૂર્ણ લોચના ઇવ પ્રહર્ષ બહુલાહ સ્નિગ્ધ વૃત્તસાર સમઃ સંહતમ શિખરીદશનાહ પ્રસન્ન સ્નિગ્ધવર્ણ સ્વરા ભ્રાજૃષ્ણવે મહાસ્ફીણશ્ચ શુક્રસારઃ તે સ્ત્રીપ્રિયાઃ પ્રિયોગભોગાઃ બલવन्तઃ સુખૈશ્ચર્ય આરોગ્ય વીત સન્માન પત્યભાજશ્ચ ભવન્તિ. વીર્યવાન પુરુષ. આજની એક વિટંબણા છે કે પુરુષની અંદરથી સાતમી ધાતુ એટલે કે શુક્રનો ધીરે ધીરે ક્ષય થઈ રહ્યો છે. એની અંદર સ્ત્રીત્વની ભાવનાઓ આવી જાય છે. ઘણીવાર મનોવિકૃતિઓ સર્જાઈ જાય છે ને બીજા વ્યક્તિઓ પરત્વે એનું વર્તણૂક પુરુષ જેવી રહેતી નથી, એટલે કે વૃત્તિઓ વિકારોને પામે છે. તો આવા પુરુષો શ્રેષ્ઠ કહેવાતા નથી. વીર્યવાન પુરુષ અત્યંત શાંત હોય છે અને સૌમ્ય હોય છે. તેની આંખો દૂધથી ભરેલી હોય છે, એટલે કે તેની દ્રષ્ટિ જેના ઉપર પડે છે તેને જાણે કે આપોઆપ જ પોષણ મળે છે. એની દ્રષ્ટિનો એટલો સુંદર પ્રભાવ છે. એવી અસર થાય છે કે તેનું મન અત્યંત પ્રસન્ન થઈને રહે છે. તેના દાંત સ્નિગ્ધ, ગોળ, દ્રઢ, પરસ્પર સગઠિત અને અગ્રભાગથી તીક્ષ્ણ હોય છે. ચામડી સુંવાળી અને કંઠ મધુર હોય છે. તેજસ્વી હોય છે. મોટા નિતંબવાળો, વીર્યવાળો અને સ્ત્રીઓને તે પ્રિય હોય છે. ભોગપ્રિય હોય છે. બળવાન હોય છે. સુખ અને ઐશ્વર્ય, આરોગ્ય, ધન, સન્માન અને સંતતિથી યુક્ત હોય છે. થોડુંક વીર્ય, સુંદર બાળકનું તેજસ્વી સ્વરૂપ હોય છે. તો તેનો કરોડો અણુ જેના લોહીમાં ફરતા હોય તેવા પુરુષમાં ઉપરના ગુણ હોય છે જ. તેમાં અતિશયોક્તિ હોઈ શકે નહીં. જે પુરુષો વીર્યની કિંમત સમજે છે, જેઓ જીવને ભોગે પણ તેનો સ્ત્રાવ થવા દેતા નથી, સાચા વીર્યવાનમાં આખી સૃષ્ટિમાં ડોલાવવાનું સામર્થ્ય ધરાવે છે, જેના ઉદાહરણો સમીપના પાછલા સમયમાં દુનિયાને જોવા મળ્યા છે, તેવા પુરુષો સર્વશ્રેષ્ઠ કહેવાય છે. એટલે કે પૌરુષત્વનો ઘડો છલોછલ ભરેલો હોવો જોઈએ. એનું રક્ષણ કરવાનું હોય છે. કરોડો જીવો એમાં રહેલા હોય છે અને એ જીવો એ તમારી ચેતનાઓનો સંચાર કરતા હોય છે. માટે એવા વ્યક્તિઓને શ્રેષ્ઠ પુરુષ ગણવો જોઈએ, જે આ બધી વાતોના આચારને રસાયણ તરીકે સ્વીકારતો હોય, એનું સામર્થ્ય સમજતો હોય, એના સામર્થ્યનો પ્રતિભાવ આપતો હોય અને એના વાણી, વર્તન અને વ્યવહારમાં પૌરુષત્વની છાંટ હોય, એવા વ્યક્તિને શ્રેષ્ઠ પુરુષ આયુર્વેદ માને છે. તો મિત્રો, આવો પુરુષ બનવા આપણે પણ અથાગ પ્રયત્ન કરીએ અને આપણે જે સમયની સાથે દેખાદેખીથી ઘણી વસ્તુઓ એવી છે કે આપણે ફેશન શબ્દથી એને સ્વીકાર કરી લઈએ છીએ. આપણું અંતઃમન આ બાબતોથી ચાલે છે કે બીજી વસ્તુઓનો કોઈ ઉપયોગ થાય કે ના થાય. જેમ કે આપણે સાતે ધાતુઓનું રક્ષણ કરતા નથી અને બહારથી માત્ર દોડ કરવા ખાતર ડિઓડ્રન્ટ, સુગંધિત દ્રવ્યો, અત્તર અથવા તો બીજી વસ્તુઓનો દુરુપયોગ કરીને માત્ર દેખાવ ખાતર ઘડીભરના ચમત્કાર જેવું, મદારી જેવું વ્યક્તિત્વ બનાવવા અથાગ પ્રયત્નો કરીએ છીએ, ખૂબ જ ખર્ચાઓ કરીએ છીએ, ખૂબ જ સમયને બગાડીએ છીએ. તો સાચા અર્થમાં
તમારા અંદર રહેલું ઐશ્વર્ય દૈદીપ્યમાન બને, તમારા ગુણોથી તમારા વ્યક્તિત્વની એક આગવી અનોખી પહેચાન બને અને તમે હજારો વ્યક્તિમાં અલગ તરી આવો એવો ભારતીય પુરુષ હોવો જોઈએ. કારણ કે આ એવો દેશ છે જેણે આ વાતોને પોતાના વેદ અને તમે જે વસ્તુઓનું ગૌરવ લો છો એવા સનાતન ધર્મમાં સ્થાન આપ્યું છે. તો આ વાતોને વણીને આપણે આપણા આચારમાં રસાયણનું ઊંજન કરીએ, જતન કરીએ, નિયમન કરીએ, પૃથક્કરણ કરીએ અને હંમેશા એવી જ બાબતોને આપણા અંતરંગ વ્યક્તિત્વમાં ઉતારતા રહીએ, દેદીપ્યમાન બનીએ. જય ધન્વંતરી.